અને એક પ્રોબ્લેમ થઈ છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મમ્મી, હેપી બર્થડે ટુ યુ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને ભાઈ 1-1.5 મહિના પછી મેં વિડીયો શૂટ કરી રહ્યો છું, કારણ કે ભાઈ અમે લોકો કોઈ જગ્યાએ જતા નતા, કોઈ કોન્ટેક્ટ નહોતો નહીં મારી પાસે. પણ આજે છે ભાઈ મારી મમ્મીનો બર્થડે. આજે છે 1 એપ્રિલ અને આજે મારી મમ્મીનો બર્થડે છે. તો જોઈશું કે શું પ્લાનિંગ છે આજે, એ બધા આજે તમે બનાવી રહેજો વિડીયોમાં. તો જઈએ પહેલાં આપણે નીચે ચા નાસ્તો કરીશું અને ગિફ્ટ પણ છે મમ્મી માટે. અને એવડે નથી, એકચ્યુઅલી લાવવાની બાકી છે, બજાર જવાનું પછી લાવવાની બાકી છે, નાની ગિફ્ટ છે. તો જોઈશું ને ગમે છે કે નહીં. અને મમ્મીને પૂછીશું કે એને શું કરવું છે, મતલબ એના પ્લાનિંગમાં આપણે બહાર જવું છે જમવા કે પછી ઘરે લાવીને ખાવું છે. તો જોઈ લઈશું એક વખત. મમ્મીને પૂછીએ કે ભાઈ આજના પ્લાનિંગમાં શું છે અને શું કરવું છે. બની ગઈ ચા? તો શું છે? જો ચા બનાવે છે, મારે મજાક જ કર્યા કરે જ્યારે પણ તારે એવું છે. અને ભાઈ મમ્મીની બર્થડે છે ને, પણ મમ્મી બેઠી છે દીવા પહેલાં તો એ પૂજા કરવા બેઠી છે. તો પહેલાં તો ચા નાસ્તો કરીશું, પછી બર્થડે વિશ કરીશું. તમને બતાવીએ નાસ્તો. નારિયેળ પાણી છે, નાસ્તો છે આની માટે. નારિયેળ પાણી છે અને બહુ છે ચા. નારિયેળ પાણી પીવું. કઈ ગાડી? એક્ટિવા? કમ કે જવાનું છે? પપ્પાને જવાનું છે ને તાર મૂકી દઈશ. શું પ્લાન છે ભાઈ બર્થડેનો? કશું નહીં. ચિકન આપણે નહીં ખાતા. શું બનાવે છે આજે ભાઈ? મોર બનાવે છે, ખાટો મોર. છાશ લાવવાની બાકી છે, છાશ લેવા જઈશું. મારે હાથું હું બિરયાની કોણ લાવે છે? ચિકન બિરયાની લાવે તું? ચિકન બિરયાની લાવે ભાઈ? હા, જે લોકો ચિકન બિરયાની ખાશે, આપણે કશું નહીં ખાવાનું. અને આ પનીર જો કાલે રવા દીધું એવું નહીં રવા દીધું. મારા માટે ઇડલી લીધેલી છે. ઇડલી અને દુવાડ. કેરી કોણ લાવ્યું? બધું આજે તો બર્થડેમાં કશું છે નહીં આપણી માટે. એ લોકો માટે ખાલી ચિકન બિરયાની છે, આની માટે, મમ્મી માટે, પપ્પા માટે. આપણી માટે કશું નહીં. આપણે વેજવાળા છે, આ બધા ચિકનવાળા છે. શું ખાવાની? આજે ચિકન બિરયાની ખાવાની છે ભાઈ, એટલે પ્લાન બને. પણ આપણે વેજ છે, આપણે નહીં ખાવાના. લોકો ખાશે. બહુ સુધરી ગયા. પહેલા ખાતો તો ને હવે નહીં ખાતો ને. 6 મહિનાથી છોડ્યું છે એમાં તો જો. 6 મહિના નહીં કાંઈ જોરદાર. 8 મહિના થઈ ગયા. વરસ થવા આવ્યું. છોડાને વરસ થવા આવ્યું. બરાબર. અને એક પ્રોબ્લેમ થઈ છે, ગાડીનું ટાયર પંચર થઈ ગયું છે. એટલે પહેલા અમે બદલી કાઢીશ અને પછી છાશ લેવા જઈશ. પહેલા છાશ લઈ આવો કે ઓકે પહેલા છાશ તો પહેલા છાશ લેવા જઈશું, પછી ટાયર બદલીશું. ફટાફટ છાશ નહીં, ખાટું દહીં લાવજો. બહુ છાનું તો પાછું ખાટું છાશ ને ખાટું દહીં ને બધું. અહીં જો ગાડીમાં પંચર થઈ ગયું છે. એટલે હવે આપણે પહેલાં સ્ટેપની બદલીશું, પછી કરીશું એનું સેટ. આપણાથી તો ઘરે પંચર નહીં થયું એટલે બહાર કરાવવા આવ્યા છે. બતાવું તમને. ના આવી રીતે કંઈ પંચર કરે છે. પહેલાં હવા પૂરશે પછી જોશે, કારણ કે ટ્યુબલેસ ટાયર છે ને. એ પહેલાં હવા પૂરશે પછી કાઢશે ને પછી બુલબુલા થશે એટલે ખાવો પડશે. આ સાઈડ પંચર છે ભાઈ. આ રીતે પંચર કરે ટ્યુબલેસ ટાયરનું. મારાથી આ પ્લેટ હટાવ્યા બધું છે ને, એનાથી અંદરના સ્ક્રૂ આંટ હટાવ્યું નહીં. એકચ્યુઅલી સ્ટેપની હતું, પણ અંદર સ્ક્રૂ ફીટ એટલા બધા હતા કે મારાથી ખુલ્યા જ નહીં. પછી મારે છેલ્લે બહાર આવવું પડ્યું. આવી રીતે ફિટ કરે છે. આ કંઈ લિક્વિડ લગાવશે એની ઉપર અને પછી અંદર ફિટ કરશે. ફિટ કરી દે. પંચર કમ્પ્લીટ થઈ ગયું છે, મતલબ પંચર ફિટિંગ કરી દીધું છે. હવે પંચર નહીં થાય.
આ જોઈશું હવે કેટલા દિવસ ચાલે છે જો ભાઈ આને બનાવે છે ખાટો મોર આ ટાઈપનો મોર કહેવાય ખાટો છાશ અને દહીં નાખીને આપણી માટે છે ઇડલી છે મેંદુવડા છે ચટણી છે અને લસણની ચટણી છે આ કોપરાની છે પેલી લસણની છે તો ખાઈશું મસ્ત મજા કરીએ ખાઈને પછી જોઈએ મમ્મીએ એ લોકો ચિકન બિરયાની મંગાવવાના એવું કહે છે શું છે કે નહીં મને ખબર પંખો પાસ કરીએ હું છે હું નહીં બરાબર હું છે તાર નાટક પંખો પાસ કરીએ હવે પંખો અને ફાસ કરવાનો એટલે ગરમી છે આપણે મિત્રો હવે જઈ રહ્યા છે બજાર અને મમ્મી માટે આપણે કેક તો નથી લાવવાની કારણ કે મમ્મીએ કેકની માટે પણ આપણે નાની પેસ્ટ્રી આવે પેસ્ટ્રી લાવીશું અને ગિફ્ટ લેવા જઈએ છે તો બતાવીશું કે ગિફ્ટમાં શું લઈએ છે કઈ પેસ્ટ્રી લઈએ છે ચારે માટે પેસ્ટ્રી લાવીશું આપણે અને આજનો પ્રોગ્રામમાં એવું છે કે આપણે જઈશું અનલિમિટેડમાં પિઝા ખાવા માટે વિલિયમ જોન્સમાં આ ટાઈપનું ડિઝાઇન મસ્ત છે ભાઈ જો કદાચ પહેરશો તો બતાવીશ લાગે તો પછી ત્યારે પહેરશો ત્યારે કોઈ બતાવીશ પણ આ છે આવી ભાઈ કેક લેવા જવાનું કેક તો મમ્મીએ ના પાડી છે તો આપણે લઈશું આ પેસ્ટ્રી અત્યારે તો ભાઈ કઈ પેસ્ટ્રી છે બધી પેસ્ટ્રી છે જોઈશું આ કઈ પેસ્ટ્રી વિચાર તો મમ્મીને જે ભાવે છે તો આ રસમલાઈવાળી છે તો રસમલાઈ છે તે લઈશું અને એમાં એક જ રસમલાઈ એક જ છે ને રસમલાઈમાં તો એક જ છે બીજી જોઈશું હવે બીજી કઈ જોઈએ કારણ કે 4 લેવાની છે તો જોઈએ હવે બીજી કઈ જોઈએ તો મિત્રો ઘેર આવી ગયા છે ગિફ્ટ લઈને અને પેસ્ટ્રી અને કેક લાવ્યા નહીં પેસ્ટ્રીમાં તો લાવ્યા છે એક તો રસમલાઈ ને બીજી ક્લાસિક ચોકલેટ 2 લાવ્યા છે 3 લાવ્યા છે અમારા બેની એક અને મમ્મીની પપ્પાની એક એવી રીતે અને મમ્મી હતું ડ્રેસ લીધું અને આ પાણી પીવે છે આવી રીતે પાણી પીવા અમારા ઘરમાં ગ્લાસ છે પાછળ દેખાય છે ને ગ્લાસ બંને નહીં પીવાનું આવી રીતે પીવાનું મજા આવે છે હવે જ્યારે પેસ્ટ્રી એમને આવીશું અને ગિફ્ટ આવીશું ત્યારે મળીએ તો ભાઈ આપણે ગિફ્ટ આપી દીધું અને કેક પણ આપી દીધી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મમ્મી હેપી બર્થડે ટુ યુ બહાર જમવા માટે મમ્મી તૈયાર થઈ ગયા નવો ડ્રેસ આપણે જાય તો કે જોયેલા આ ટાઈપનો ડ્રેસ લાગે છે હવે ડાયરેક્ટ આપણે જઈશું બહાર જમવા ભાઈ તો આવી ગયા છે વિલિયમ જોન્સમાં આવી ગયા છે પિઝા ખાવા અનલિમિટેડમાં વસ્તુ એવું છે કે સોંગ ચાલે છે ને એટલે વાત નહીં થઈ બધો બરાબર ને બરાબર ને ભાઈ બરાબર વાત નહીં થાય નહીં સોંગ ચાલે છે એટલે કોપીરાઇટ માટે નહીં થાય જે કંઈ લઈશું તે બતાવીશું ભાઈ આ પાણીપુરી છે આ સૂપ છે આ મમ્મીએ કંઈ ખાઈ લીધી છે નૂડલ્સ છે મકાઈ છે પાસ્તા છે આ કંઈ બ્રેડ પકોડા છે આ બી કંઈ બ્રેડવાળું છે બટાકાવાળું છે ચોકલેટવાળું છે વ્હાઈટ સોસ પાસ્તા નૂડલ્સ ને ચણા અને આ ખાઈ છે બધા જ ખાલી મેં જેટલો વિડીયો ઉતારું આ કંઈ સેન્ડવિચ છે અને મંચુરિયન લઈને આવે અને આપણે કશું નહીં ખાતું હજુ આપણે ચાલુ કરીશું ખાઈએ આપણે હવે મિલ સ્ટાર્ટર આવી ગયું છે પહેલાં ગાર્લિક બ્રેડ આવી ગયા છે બધાના ત્યાં અને આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ લીધા છે બેરે મળેલા છે તો તમને બતાવીશ હવે કયા કયા પીઝા મળે તે આ છે ભાઈ પનીર મખની બધાને ત્યાં આવી ગયા પનીર મખની અને માર્ગેરિટા પફ પીઝા આવે ચીઝ બસ પીઝા એમના નૂડલ્સ છે ખબર નહીં કયા કયા છે એક આઈ થિંક લસણવાળા છે અને બીજા એક વ્હાઈટ છે આ ફ્રાઈડ રાઈસ નહીં શું કહેવાય હક્કા નૂડલ્સ ઓકે તો મિત્રો ઘરે આવી ગયા છે અને મજા આવી ગઈ છે ભાઈ જમવાની પેટ ફૂલ અહીં લગીને ગળે લગીને ખાધેલું છે બધા જ મજા આવી ગઈ અને છેલ્લે આઈસ્ક્રીમ પણ ખાધી જે છે બ્રાઉની અને વેનીલા બેનું મિક્સ એ તમારે બતાવવાનું ભૂલી ગયો વેનીલા અને બ્રાઉની મિક્સ કરીને ખાઈ લીધી છે ત્યાં જ હતી અનલિમિટેડમાં જઈએ તો લાસ્ટમાં આઈસ્ક્રીમ આવે તે ઠીક છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો બધા કેવો લાગે છે વિડીયો અને તમને કેવા ટાઈપના કોન્ટેન્ટ ગમે છે એ પણ તમે એકવાર બતાવી દેજો કારણ કે મેં તમને બધા કોન્ટેન્ટ બતાવી દીધા છે ફરવા ગયા હતા તે બી હવે ઘરનો બ્લોગ પણ આપણે બતાવી દીધા છે અને ટેમ્પલમાં આપણે જે ફરવા જઈએ છીએ મતલબ
દર્શન કરવા માટે પણ તમને બતાવી દેજો. તો મને કેવો બ્લોગ ગમે છે મને કોમેન્ટમાં એકવાર બતાવી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.